સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે માનવીના જીવનનું ઘડતર કરતો અદ્ભુત ગ્રંથ એટલે કે શિક્ષાપત્રી ગ્રંથનો મહાત્મય સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. આજથી આશરે 198 વર્ષ પહેલાં જે કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ, વ્યસન વગેરે સામેના રણ સંગ્રામમાં નિસ્તેજ થઈ રહેલા અસંખ્ય માનવીઓના જીવનમાં પ્રાણ ફૂંકવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાને જે 212 શ્લોકોમાં માર્ગદર્શન આપવા જે માર્ગદર્શિકા આપેલી છે તેનું નામ છે શિક્ષાપત્રી. હિંસા, ચોરી, અસત્ય, વ્યભિચાર, જુગાર વગેરેની ગંદકીમાંથી કૂદી અને બહાર નીકળવાનું જોમ માનવીમાં આ શિક્ષાપત્રી દ્વારા અપાયું. સ્વધર્મની કર્તવ્ય જીવનમાં દ્રઢ કરાવી નિયમોની પાછળ રક્ષાયેલો સર્વધ્વજ ધર્મ સ્વધર્મ પાલનનો એવો સાફ માર્ગ બતાવી આપ્યો છે કે ક્યાંય ઠોકર ન વાગે અને માણસ એના ઉપર સડસડાટ ચાલતો આધ્યાત્મિક શિખરને આંબી શકે. આ શિક્ષાપત્રી એ માત્ર ભગવાન સત્સંગીઓ માટે જ નહીં પરંતુ વિશ્વપટ પર શ્વાસ લેતા દરેક માનવ માટે છે. શિક્ષાપત્રીની પ્રસ્તાવનામાં જ લખાયું છે કે સમસ્ત શાસ્ત્રરૂપી ક્ષીર સાગરમાંથી ઉત્કૃષ્ટ કરેલા સર્વોત્તમ શિક્ષાપત્રી અમૃત મનુષ્યના મોક્ષ માટે ખરા અર્થમાં જીવન માર્ગદર્શિકા છે. આવી માર્ગદર્શિકા સહજાનંદ સ્વામીએ સંવત 1882ના મહાશુદ્ધ પંચમીના રોજ વડતાલમાં લખી હતી. ભગવાને પોતે આ શિક્ષાપત્રી ગ્રંથ ઉપર આશીર્વાદ આપેલા છે. આ શિક્ષાપત્રી ગ્રંથ જે જીવ વાંચશે, સાંભળશે, તેનું પૂજન કરશે તે સર્વ આલોકમાં અને પરલોકમાં સુખી થશે અને તે સર્વ કલ્યાણ થશે. 14 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીએ આ શિક્ષાપત્રી ગ્રંથની 198મી જયંતિ આવી રહી છે. તેથી દરેક મંદિરોમાં તેનું પૂજન કરવામાં આવશે. સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત કુમકુમ મણિનગર અમદાવાદ ખાતે પણ તેમનું પૂજન, સમૂહ પાઠ, આરતી કરવામાં આવશે. તો સર્વે લાભ લઈએ અને આ શિક્ષાપત્રી ગ્રંથના હોય તો તે વિનામૂલ્યે પ્રાપ્ત કરીએ. આ શિક્ષાપત્રી ગ્રંથ જીવનમાં એક વખત અવશ્ય વાંચવી અને વિચારી અને તેને અમલમાં મૂકવી તો જ સાચા અર્થમાં આપણે માનવી થઈ અને માનવનું યોગ્ય ઘડતર કરી શકશું. તો સર્વને મારા જય શ્રી કૃષ્ણ.